આવતીકાલે વાવને મળી જશે વનરાજ। વાવની પેટા ચૂંટણીના પરિણામનું કાઉન્ટડાઉન શરૂ। ત્રિપાખિયા જંગમાં કોણ બાજી મારશે તેના પર સૌની નજર। ટૂંક સમયમાં જ બનાસકાંઠાની વાવ બેઠકનો વનરાજ મળી જશે। વાવ બેઠક ગુલાબ ચાલ્યું કે કમળ ખીલશે તેના પરથી પડદો ઊંચકાઈ જશે। સ્વરૂપ ઠાકોર 2022નો બદલો લેશે કે પછી ગુલાબસિંહ રાજપૂત ગેનીબેનનો વારસો જાળવી રાખશે કે પછી માવજી પટેલ કિંગ બનશે તે સસ્પેન્સનો અંત આવશે। કેમ કે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી આવતીકાલે શનિવારે સવારે 8 વાગ્યાથી હાથ ધરાશે। 8 થી 8:30 દરમિયાન પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે, જ્યારે 8:30 થી ઈવીએમના રાઉન્ડની મતગણતરી હાથ ધરવામાં આવશે। પાલનપુરની જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે પેટા ચૂંટણીની મતગણતરી હાથ ધરાશે, ત્યારે મતગણતરીની તંત્ર દ્વારા ચાલતી તૈયારીઓનો આખરી ઓપ અપાયો। 321 બૂથોની 23 રાઉન્ડમાં હાથ ધરાશે મતગણતરી। વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ સહિત 10 ઉમેદવારોના ભાવિનું ભવિષ્ય નક્કી થશે। જગાણા એન્જિનિયરિંગ કોલેજના સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમની સુરક્ષાને લઈ પોલીસ, એસઆરપી સહિત બીએસએફ જવાનોની 3 લેયર સુરક્ષા તૈનાત કરવામાં આવી છે। સાથે સાથે બિલ્ડિંગને સીસીટીવી કેમેરાથી સજ્જ કરી દેવામાં આવ્યા છે અને સતત 24 કલાક તેના મોનિટરિંગ માટે કેમ્પસમાં એલઈડી મુકાઈ છે, જ્યાં રાજકીય પાર્ટીના એજન્ટો સતત ઈવીએમ સ્ટ્રોંગ રૂમ પર નજર રાખી રહ્યા છે। 13 નવેમ્બરે 70.55% મતદાન થયું હતું। પાલનપુરની જગાડા એન્જિનિયરિંગ કોલેજ ખાતે પેટા ચૂંટણીની મતગણતરીને લઈને પાલનપુરથી અમદાવાદને જોડતા સ્ટેટ હાઈવેને ડાયવર્ઝન અપાયું છે। પાલનપુરથી અમદાવાદ અને અમદાવાદથી પાલનપુરને જોડતો 2 લેન માર્ગ આવતીકાલે સિંગલ લેન કરવા જિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે। બનાસકાંઠામાં થળી જાગીર મંચની ગાદીને લઈને શરૂ થયો વિવાદ। બનાસકાંઠાના કાંકરેજના થળી જાગીર મઠના મહંતને લઈ વિવાદ ઊભો થયો છે। થળી જાગીર મઠના મહંત જગદીશપુરી દેવલોક પામ્યા બાદ હવે ગાદીને લઈને વિવાદ શરૂ થયો। સેવકો દ્વારા અંકિત પુરીને મહંતની ચાદર ઉડાડતા વિવાદ સર્જાયો। સ્વર્ગીય જગદીશપુરીને સમાધિ આપ્યા બાદ દેવ દરબાર જાગીર મઠના મહંતે શંકરપુરીને શાલ ઓઢાડીને નવા મહંત તરીકે સ્થાપિત કરવામાં આવ્યા હોવાનો બીજા પક્ષે દાવો કર્યો છે। ગાદીને લઈને શરૂ થયેલી ખેંચતાણનો ઉકેલ લાવવા માટે રાજકીય નેતાઓ, મહંતો અને જિલ્લા એસપી વચ્ચે બેઠક કરી। બંને પક્ષના સંતો, મહંતો અને ભક્તો દ્વારા નવા ગાદીપતિ તરીકે ખેંચતાણ ચાલી રહી છે। મહત્વનું છે કે બ્રહ્મલીન મહંત જગદીશપુરી બાપુનો છેલ્લો દિવસ હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ ઉમટી પડ્યા છે। ત્યારે સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડાએ લોકોને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એવી અપીલ કરી છે। વડોદરામાં સતત ચોથા દિવસે દબાણ હટાવો ઝુંબેશ દરમિયાન મારામારી થઈ। લારીઓ બચાવવા સ્થાનિક લોકો અને દબાણ શાખા વચ્ચે મારામારી। વડોદરા શહેરના નાગરવાડામાં ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યા બાદ વડોદરા કોર્પોરેશન દ્વારા રસ્તામાં આવતા અને ટ્રાફિકના અડચણરૂપ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે સતત ચોથા દિવસે નવાપુરા, મહેબૂબપુરામાં રસ્તા ઉપરના ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે પાલિકાની દબાણ શાખા પહોંચી હતી, જે દરમિયાન સ્થાનિક લોકો અને દબાણ શાખાની ટીમ વચ્ચે મારામારી અને ઘર્ષણ થયું। દેકારા પડકારા વચ્ચે લારીઓ બચાવવા સ્થાનિક લોકો અને દબાણ શાખા વચ્ચે મારામારી થતા દોડધામ મચી ગઈ। પરિસ્થિતિ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો અને મામલો થાળે પાડ્યો હતો। પોલીસ કાફલો સ્થળ ઉપર પહોંચતા જ ઘર્ષણમાં ઉતરેલા સ્થાનિક લોકો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને નવાપુરા, મહેબૂબપુરામાં સન્નાટો છવાઈ ગયો હતો। પોલીસની હાજરીમાં માર મારતા અનેક સવાલો ઊભા થયા છે। જોકે બબાલ વચ્ચે પણ આ વિસ્તારમાં સહિતના વિસ્તારોમાં રસ્તા ઉપર ગેરકાયદેસર ઊભી રહેલી લારીઓના દબાણો તેમજ કાચા પક્કા શેડના દબાણો દૂર કરવામાં આવ્યા હતા। તો આ તરફ વડોદરાના મહેમૂદપુરા બાદ નવાપુરાના ખાટકીવાડમાં પણ દબાણ તોડવા પહોંચી હતી કોર્પોરેશનની ટીમ। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો તોડવાની શરૂઆત કરવામાં આવી। પાલિકાની ટીડીઓ વિભાગની ટીમને સાથે રાખી રોડ માર્જિનના દબાણો તોડવામાં આવી રહ્યા છે। ટીમ સાથે બબાલ કરનાર શખ્સો સામે નિયમ મુજબની કાર્યવાહી કરાશે। ભાવનગરમાં સતત બીજા દિવસે દબાણ હટાવ ટીમ ત્રાટકી, 19 વાહનો જપ્ત। ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની ટીમ સતત બીજા દિવસે સવારથી નવાપરા વિસ્તારમાં ત્રાટકી હતી અને જાહેર રોડ પર જૂના 2 વ્હીલરોના વ્યવસાય કરતા ધારકોએ રોડને અડચણરૂપ વાહનો મૂકતા 19 જેટલા વાહનો જપ્ત કર્યા હતા અને એક વાહનને લોક મારી દંડની કાર્યવાહી હાથ ધરી। ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી જૂના વાહનોની લેવેચ કરતા વેપારીઓ સહિત અનેક ગાડીઓ સર્વિસ કરતા ગેરેજવાળા સહિત અનેક નડતરરૂપ દબાણો અંગે વારંવાર ફરિયાદો કરવામાં આવતા આખરે મહાનગરપાલિકાના દબાણ વિભાગની ટીમ દ્વારા 2 દિવસમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં રસ્તા પર નડતરરૂપ કેબિનો, દુકાનો, શેડ સહિતના દબાણો હટાવી કબજે કર્યા હતા। જ્યારે જૂની ગાડીઓને લેવેચ કરતા વેપારીઓ દ્વારા પણ રોડ પર વાહનોની લાઇન બદ ગોઠવી દેવામાં આવે છે। ત્યારે આજ રોજ દબાણ હટાવ ટીમ સવારથી ત્રાટકી હતી અને નડતરરૂપ 19 જેટલા વાહનો કબજે કર્યા હતા। એક વાહનને લોક મારી દંડ ફટકાર્યો હતો। દબાણ હટાવની ટીમ ગઈકાલે આઈજી કચેરીથી કાળા નાળા સુધીના વિસ્તારોમાં થયેલા અસ્થાયી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી, જેમાં 2 લારીઓ, 1 કાઉન્ટર, 2 બાકડા, 14 કેરેટ, 1 છત્રી તેમજ અન્ય સામાન જપ્ત કર્યો હતો। મહાનગરપાલિકાની ટીમે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરતા દબાણકર્તાઓમાં દોડધામ મચી હતી અને આગામી દિવસોમાં પણ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી યથાવત રહેશે।
બનાસકાંઠામાં ઓઇલના બેરલ ભરેલો ટ્રક પલટ્યો, રોડ પર ઓઇલની રેલમછેલ. રાજકોટમાં શ્વાન પાછળ પડતા બાઇક ચાલક ઢસડાયો. બનાસકાંઠાના પાલનપુર હાઈવે પર ટ્રક પલટી ગયો હતો. પાલનપુર અમદાવાદ હાઈવે પર કણોદરા પાસે ટ્રક પલટી જતા ચાલકની ઇજાઓ પહોંચી હતી. પૂરપાટ આવતા ટ્રક ચાલકે કાબુ ગુમાવતા ઓઇલના ભરેલા ટ્રક પલટી ગયા. ટ્રક રોડ પર ઊંધો વળી જતા રોડ પર ટ્રાફિક જામ થયો. ટ્રકમાં ભરેલા ઓઇલના બેરલ રોડ પર આવી જતા ઓઇલની રેલમછેલ થઈ ગઈ. રોડ પર સામાન ઢોળાતા ટ્રાફિક જામ થતા એક સાઈડનો માર્ગ બંધ થયો હતો. હાઈવે ઓથોરિટીએ ટ્રકને સાઈડમાં ખસેડવાની કામગીરી હાથ ધરી. આ તરફ બનાસકાંઠાના દાંતીવાડામાં ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. મડાણા નજીક અકસ્માત થતા કારનો ડૂચો વળી ગયો. અકસ્માતમાં કાર ચાલકનું મોત થયું. એકની હાલત ગંભીર છે. ઇજાગ્રસ્તને સારવાર હેઠળ દાંતીવાડા સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે ઉમટ્યા લોકોના ટોળે. દાંતીવાડા પોલીસે સમગ્ર મામલે હાથ ધરી વધુ તપાસ. વડોદરાના ગોત્રીમાં રાત્રે નશાની હાલતમાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો. નશાની હાલતમાં અન્ય કાર સાથે અકસ્માત સર્જી ફૂટપાથ પર કાર ચલાવી દીધી. અમદાવાદ એરપોર્ટથી પેસેન્જર લઈ ગોત્રી તરફ જતી કેબને અડફેટે લીધી. ગોત્રી પોલીસે કાર ચાલક સામે દારૂ પી કાર ચલાવવા તથા અકસ્માતનો ગુનો દાખલ કર્યો. રાજકોટમાં શ્વાનના કારણે એકનું મોત થયું. રાજકોટના બાઇક ચાલક જયદીપ જાડેજા બાઇક ફૂલ સ્પીડમાં જતા હતા ત્યારે તેની પાછળ 3 થી 4 શ્વાન દોડતા બાઇક કાર સાથે અથડાઈ હતી. શ્વાનથી બચવા યુવાને બાઇક પૂરપાટ ચલાવ્યું. કાર સાથે ટકરાતા અકસ્માતમાં બાઇક ચાલક ઢસડાયો. અકસ્માતમાં બાઇક ચાલકનું મોત નીપજ્યું. 4 વ્હીલર ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે. 3 શહેરમાં આગથી મચી ગઈ અફરાતફરી. વેરાવળમાં કાર બળીને ખાખ. વેરાવળની ગંગાનગર ચોકડી પાસે વહેલી સવારે ખુલ્લા પ્લોટમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ. આગમાં એક કાર પણ ઝપેટમાં આવી ગઈ. જોતજોતામાં કાર બળીને ખાખ થઈ ગઈ, જ્યારે અન્ય એક કારને નુકસાન થયું. બનાવની જાણ થતાં આસપાસના લોકોએ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો. ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી, જો કે આગ લાગવાનું કારણ અકબંધ છે. આ તરફ દાહોદના લીમડીનગરના વેસ્ટ લાકડાના ગલ્લામાં લાગી આગ. આગ લાગતા આસપાસમાં પડેલો કચરો સળગી ગયો. જે આગે દુકાનને ઝપેટમાં લેતા દુકાન બળીને ખાખ થઈ ગઈ. ગલ્લાની ઉપર વીજડીપીની મેઇન લાઇન હોવાથી સ્થાનિકો દ્વારા તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ બુઝાવવા પ્રયાસ કરાયો. સદભાગ્યે મોટી જાનહાનિ ટળી. ભીષણ આગના કારણે તલાટી સહિત અધિકારીઓ પહોંચ્યા હતા. આ તરફ રાજકોટ શહેરમાં જૂના માર્કેટિંગ યાર્ડમાં પડધરી લોધિકા સંઘના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ફાયર બ્રિગેડ સ્ટાફે 4 ફાયર ફાઇટરો સાથે ધસી આવી 2 કલાકની જહેમત બાદ આગ બુઝાવી હતી. આગમાં ટેકાના ભાવે ખરીદેલ મગફળીનો જથ્થો અને બારદાન મળી કુલ રૂપિયા 5,61,000નું નુકસાન થયું. ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી હતી. મગફળીના આશરે 2,000 થી 2,500 કટ્ટા બચાવી લીધા અને આગમાં આશરે 5,000 થી વધુ બારદાન બળીને ખાખ થઈ ગયા હતા. ભાવનગરના ઘોઘા સર્કલ વિસ્તારમાં ઈ બાઇકના શોરૂમના બેઝમેન્ટમાં આગ લાગી. જીવના જોખમે 45 વાહન બહાર કઢાયા. ભાવનગર શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં આવેલો ઈ બાઇકનો શોરૂમ ભડકે પડ્યો. એક કોમ્પ્લેક્સમાં બેઝમેન્ટમાં રાત્રિના સમયે અચાનક લાગેલી વિકરાળ આગ અને તેના કારણે દોડધામ મચી. ઘોઘા સર્કલ વિસ્તારમાં આવેલ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં અચાનક ઈ બાઇકના શોરૂમમાં આગ લાગી, જેની જાણ ફાયર બ્રિગેડને કરાતા તાત્કાલિક ફાયર બ્રિગેડનો કાફલો સ્થળ પર આવી જઈ અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. ફાયર વિભાગે સતત 2 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો અને એક યુવાનનું રેસ્ક્યુ પણ કરી બચાવી લેવાયો. બાઇકના શોરૂમમાં લાગેલી આગમાં ફાયર વિભાગે 50,000ની રોકડ રકમ તથા 45 જેટલા વાહનોને બચાવી લીધા. આગ વધુ ફેલાય તે પૂર્વે જ ફાયરે અન્ય 45 વાહનોને બહાર કાઢીને બચાવી લીધા હતા. સદનસીબે આ આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ભાવનગર પંથકના લોકો રોડ પર દોડતા મોતથી સાવધાન. ભાવનગર અને ગઢડામાં આંખલાનો આતંક. બોટાદના ગઢડા શહેરમાં આંખલાઓનો ત્રાસ યથાવત છે. ગઢડાના મુખ્ય વિસ્તાર ટાવર ચોકમાં 2 આંખલાઓ બાખડ્યા. ગઢડાના ચાવર ચોક વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરી જોવા મળી હતી. વેપારીઓ ટપોટપ પોતાની દુકાનો બંધ કરતા નજરે પડ્યા. આંખલાઓના ત્રાસના કારણે વેપારીઓ અને રાહદારીઓ પરેશાન થઈ ગયા. આંખલાઓના ત્રાસના કારણે વેપારીઓ વહેલી દુકાનો બંધ કરવા લાગ્યા. શહેરીજનોએ અનેકવાર તંત્રને રજૂઆત કરી છે, પરંતુ તંત્રને લોકોની ફરિયાદ સાંભળવામાં રસ જ નથી. તંત્ર દ્વારા શહેરના મુખ્ય માર્ગો પરથી આંખલાઓને હટાવવામાં આવે તેવી શહેરીજનોની માંગ છે. ભાવનગરમાં રખડતા ઢોરે ભાજપના માજી મેયરને અડફેટે લીધાની ઘટના તાજી છે. ત્યાં પાછલા 24 કલાકમાં રખડતા ઢોરના આતંકની ત્રીજી ઘટના બની. શહેરના કુંભારવાડા ખોડિયાર ચોક પાસે એક યુવાનને રખડતા ઢોરે અડફેટે લીધો. જોકે યુવાને સ્વ બચાવ માટે ઢોરના શિંગડા પકડી લીધા હતા. આમ છતાં પશુ યુવાનના જીવની પાછળ પડી ગયો. ત્યારે અન્ય લોકોએ વચ્ચે પડી પાણી છાંટી પશુને શાંત કરી ભગાડ્યું હતું. આ તરફ ભાવનગરમાં આ વખતે પોલીસ વિભાગને પણ કડવો અનુભવ થયો. શહેરમાં રખડતા ઢોરે પોલીસને પણ બાજુમાં ખસેડી દીધા. શહેરમાં વધતી ગુનાહિત પ્રવૃત્તિને ડામવા કેટલાક વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું. શું પોલીસ ફૂટ પેટ્રોલિંગ કરે તે પહેલા જ રખડતા ઢોર કાફલામાં જોડાઈ ગયા તે સવાલ ઊભા થયા. બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ થઈ રહ્યું હતું. રેન્જ આઈજી ગૌતમ પરમાર અને એસપી હર્ષદ પટેલ પણ હાજર હતા. તેવામાં કેટલાક ઢોર આવી ચડ્યા. ફૂટ પેટ્રોલિંગ દરમિયાન રખડતા ઢોર દોડતા જોવા મળ્યા. ઢોરને આવતા જોઈ અધિકારીઓ પણ ખસી ગયા. પોલીસ જવાનોએ ઢોરને રસ્તો આપી દેવા મજબૂર થવું પડ્યું. વીજ કંપની સામે મોરબીના ખેડૂતોએ ચડાવી બાયો. વળતરને લઈને રોડ પર ઉતર્યા.
વીજ કંપની સામે ફરી એકવાર મોરબીના ખાખરેલી ગામના ખેડૂતોએ બાંયો ચડાવી વળતરને લઈ ખેડૂતોએ રોડ પર ઉતરીને આંદોલન કર્યું. મોરબીના ખાખરેચી ગામે પાવર ગ્રીડ કંપની દ્વારા આડેધડ વીજ લાઈન નાખવામાં આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો. ખાનગી વીજ કંપની દ્વારા ખેતરોમાં આડેધડ વીજ પોલ ઊભા કરી દેવામાં આવતા ખેડૂતોએ રોડ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું. ખાખરેચી ગામના ખેડૂતોએ એકત્ર થઈને હલ્લાબોલ કર્યો હતો. વીજ કંપની દ્વારા ચાલતું કામ અટકાવીને આક્રોશ વ્યક્ત કર્યો. ખેડૂતોને યોગ્ય ભાવ આપવાનું કહી અધિકારીઓ ફરી જતા ધરતીપુત્રોએ અસલી મિજાજ બતાવ્યો હતો. 15 નવેમ્બરે વિરોધ કર્યા બાદ ફરી એકવાર કામ રોકાવીને વિરોધ કર્યો. પોલીસ બંદોબસ્ત વચ્ચે મોટી સંખ્યામાં ખેડૂતો પગપાળા જઈને વિરોધ નોંધાવ્યો. કોંગ્રેસ અગ્રણીઓ પાલ આંબલિયા, લલિત કગતરા સહિતના વિરોધ પક્ષના નેતાઓ પણ ખેડૂતો સાથે વિરોધમાં જોડાઈ ગયા. ખેડૂતોના વિરોધને લઈ માળિયા અને મોરબી જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. મહત્વનું છે કે ખેડૂતોનો વીજ કંપની પાસે વળતરને લઈને છેલ્લા ઘણા સમયથી વિરોધ જોવા મળી રહ્યો છે. ગૌચરની જમીન ખુલ્લી કરાવવા માલધારી સમાજ લાલઘૂમ. જૂનાગઢ ગૌચરની જમીન ખુલ્લી કરાવવા માલધારી સમાજ લાલઘૂમ થયો છે. પોતાના માલ ઢોરને લઈ ભેંસાણ પહોંચ્યો હતો. ભેંસાણ તાલુકા પંચાયત ઓફિસે માલધારીઓએ પશુઓ સાથે અડીંગો જમાવી દીધો. માલધારી પોતાના માલ ઢોરને લઈને તાલુકા પંચાયત કચેરી ઉપવાસ પર બેઠા. તાલુકા પંચાયત કચેરીના ગ્રાઉન્ડમાં માલધારીઓએ પોતાના ઢોર ઢાંખા છૂટા મૂકી દીધા. માલધારી સમાજ દ્વારા આવેદનપત્ર આપી સરપંચ સામે એક્શન લેવાની માંગ શરૂ કરી છે, તો ટીડીઓએ બાંહેધરી આપી છે. આગામી 15 દિવસના ગૌચરની જમીન ખુલ્લી કરાવવામાં નહીં આવે તો સરપંચ સામે વિરોધ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. 1 મહિના પહેલા પણ માલધારી સમાજને આશ્વાસન આપવામાં આવ્યું હતું. ફરી એક વખત ખાતરી મળતા આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું છે. સુરતની કામલ ફાઉન્ડેશન મેડિકલ સંસ્થા સામે NSUIનો વિરોધ. સુરતમાં કામલ ફાઉન્ડેશન મેડિકલ સંસ્થા ગેરમાન્ય ઠેરવાઈ. છેલ્લા 20 વર્ષથી આદિવાસી વિસ્તારોમાં દીકરીઓને નર્સિંગનું શિક્ષણ આપી છેતરપિંડી કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી સંગઠન દ્વારા રૂપિયાની નોટો ઉડાડી વિરોધ કરવામાં આવ્યો. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કરતા ગરમાગરમીના દ્રશ્યો સર્જાયા. બીજી તરફ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરનાર તમામ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો પણ લાભ મળવાનો નથી, એટલે રોષ ફાટી નીકળ્યો છે. 7500થી વધુ વિદ્યાર્થીઓને નર્સિંગની આપી ચૂક્યા છે તાલીમ. આ તરફ સુરતમાં બોગસ તબીબો દ્વારા હોસ્પિટલ ચાલુ કરવા મામલે કાર્યવાહી કરી. હોસ્પિટલને NOC ના હોવાને કારણે ફાયર વિભાગે કર્યું સીલ. ત્યારે આરોગ્ય વિભાગની ટીમ હોસ્પિટલ ખાતે સ્થળ વિઝિટ માટે પહોંચી. તપાસ બાદ હોસ્પિટલના માલિકોને બોલાવી તમામ ડોક્યુમેન્ટ ચેક કરીને નોટિસ આપશે. આરોગ્ય વિભાગના રિપોર્ટ બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. યુવરાજસિંહ જાડેજા અને ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસીઓ માટે કરશે આંદોલન. યુવરાજસિંહ જાડેજા અને ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસીઓ માટે કરશે આંદોલન. આદિવાસી શિષ્યવૃત્તિને લઈને ફરી મેદાનમાં આવવા ચીમકી ઉચ્ચારી છે. અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિનો મુદ્દો યુવરાજસિંહ જાડેજા અને ધારાસભ્ય ચૈતર વસાવાએ ઉઠાવ્યો છે. સરકારે અનુસૂચિત જનજાતિના મેનેજમેન્ટ કોટાના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરી છે, જેનાથી 50,000થી વધુ વિદ્યાર્થીઓ પર અસર થઈ છે. વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસથી વંચિત ન રહે તે માટે ફરીથી શિષ્યવૃત્તિ શરૂ કરવા માંગ કરી છે. સાથે જ શિષ્યવૃત્તિ બંધ કરવાનો નિર્ણય વખોડ્યો હતો. આગામી સમયમાં શિષ્યવૃત્તિ ફરીથી શરૂ કરવામાં નહીં આવે તો વાલીઓને સાથે રાખી ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. રાજકોટમાં આધાર કેન્દ્ર પર અરજદારો નિરાધાર. 3 ધક્કે થતું માંડ કામ. આ લાઈન કોઈ ટિકિટ ખરીદીની નથી. આ લાઈન કોઈ ખાતરની નથી. આ લાઈન કોઈ હોસ્પિટલ બહાર દર્દીઓની નથી. આ તો છે આધારની નિરાધાર લાઈન. રાજકોટ મહાનગરપાલિકાની ઢીલી કામગીરીના કારણે આધાર કાર્ડ અપડેટ માટે લોકો ધરમના ધક્કા ખાઈ રહ્યા છે. મહાનગરપાલિકાના આધાર કેન્દ્ર પર કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી. આધાર કાર્ડની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલતા 3 વખત ધક્કા ખાવા છતાં કામ થતા નથી. લોકો કડકડતી ઠંડીમાં બાળકો સાથે લાઇનમાં ઊભા રહી જાય છે, છતાં લોકોનો વારો નથી આવતો. નાના બાળકોને તેડી મહિલાઓ કતારમાં ઊભા રહી થાકી જાય છે. પણ જ્યારે વારો આવે ત્યારે સર્વર ઠપનો જવાબ સાંભળી મહિલાઓને ઘરે લીલા મોઢે પરત ફરવાનો વારો આવે છે. મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ જ આધાર કાર્ડ નીકળતું હોવાને કારણે લોકોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે. લોકોને 2-2, 3-3 ધક્કા થયા બાદ આધાર કાર્ડ તૈયાર થાય છે, જેથી ગરીબ લોકોના કામ ધંધા ખોટા થાય છે. સરકાર દ્વારા આધારની કીટ અને સ્ટાફ વધારવામાં આવે તો ખરેખર મધ્યમ વર્ગના લોકોને ફાયદો થઈ શકે. ડીસાના ડાયરામાં રૂપિયાનો થયો વરસાદ. બનાસકાંઠાના ડીસાના ડાયરામાં રૂપિયાનો થયો વરસાદ. ડીસાના નાની ભાખર ગામે ઈસામની માતાજીના મંદિરમાં ડાયરો યોજાયો, જેમાં 1 લાખથી વધુ લોકોએ ડાયરાની મજા માણી. ડાયરામાં માયાભાઈ આહિર, દેવ પગલી, જીગર ઠાકોર સહિતના કલાકારોએ જમાવટ કરી. જેમ જેમ રાત પસાર થતી રહી તેમ તેમ ડાયરામાં કલાકારોએ રંગ જમાવતા લોકો ઝૂમી ઉઠ્યા. કલાકારો પર રૂપિયાનો વરસાદ કરી દીધો. એક બાદ એક લોકોએ સ્ટેજ પર આવી કલાકારો પર નોટોની ઘોળ કરી કાઢી. કરોડો રૂપિયાની નોટોની ઘોળ થઈ ગઈ હતી. જાણે સ્ટેજ પર નોટોની પથારી થઈ ગઈ હોય. ભજનિક કલાકારો એકથી એક ચડિયાતા ભજન ગાઈને મોજ કરાવી દીધા. જનતાએ પણ રૂપિયાનો વરસાદ કરી કલાકારોને ચલણી નોટોથી ઢાંકી દીધા. એક જ રાતમાં કરોડો રૂપિયા ઉડતા રૂપિયાના રીતસરના ઢગલા થઈ ગયા. બનાસકાંઠાની કેનાલમાં ગાબડું પડતા ખેતરો પાણી થઈ ગયા.
બનાસકાંઠા પંથકના ખેડૂતો માટે કેનાલ આશીર્વાદરૂપ નહીં પરંતુ અભિશાપરૂપ સાબિત થઈ છે. એક સાંજે ત્યાં તીર તૂટે જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ભ્રષ્ટાચારીઓના પાપે નિર્દોષ ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવ્યો છે. ફરી એકવાર બનાસકાંઠાના સરહદી વિસ્તારના કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડા પડવાનું શરૂ થઈ ગયું છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારના કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. ભાભરમાં વજાપુર જાણવાડા માઇનોર કેનાલમાં વધુ એક ગાબડું પડતા ખેડૂતોના ખેતરો ખેદાન મેદાન થઈ ગયા. કેનાલમાં મસમોટું ગાબડું પડતા ખેતરોમાં પાકનો સત્યાનાશ થઈ ગયો. સરહદી વિસ્તારોમાં કેનાલો પાણી ચાલુ થતા ગાબડા પડતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા. ભાભરની વજાપુર માઇનોર કેનાલના ખેડૂતો માટે કઠણાઈની કેનાલ સાબિત થઈ રહી છે. ગાબડું પડતા પાણીનો વેડફાટ થયો છે. ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળતા ખેતરો બેટમાં ફેરવાયા છે. ટેકાના ભાવે ખરીદીમાં ટકટકની ફરિયાદ વચ્ચે હિંમતનગરમાં સરળતાથી ચાલતી કામગીરી. સરકારનો ટેકો ખેડૂતોને સાબિત થયો ટેકો. રાજ્યભરના યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ થઈ ગયો છે, પણ કેટલાક યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં વિરોધના સૂર ઉઠ્યા છે. ધીમી ખરીદી થતી હોવાના સહિતના પ્રશ્ને ખેડૂતોમાં રોષ છે, પરંતુ હિંમતનગર યાર્ડમાં સરળતાથી મગફળીને ટેકાના ભાવે ખરીદી થતી હોવાનું સામે આવ્યું છે. ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા અહીં રિયાલિટી ચેક સેન્ટર ખાતેથી કરવામાં આવ્યું, જ્યાં તમામ રીતે યોગ્ય ખરીદી થઈ રહી હતી. હિંમતનગર કોટન માર્કેટ યાર્ડમાં દરરોજ 50 થી 70 જેટલા ખેડૂતો મગફળીના વેચાણ અર્થે આવે છે. તેમને કોઈ પણ પ્રકારની સમસ્યા સર્જાતી નથી, સમય પણ વેડફાતો નથી, જેના કારણે ખેડૂતો અહીં ખુશીથી પોતાની મગફળી વેચી રહ્યા છે. આમ તો ઓપન માર્કેટિંગ યાર્ડમાં એક દિવસ અગાઉ જ લાઇનમાં ઊભા રહેવું પડે છે અને માંડ નંબર આવે અને એમાંય 900 થી 1200 વચ્ચે ભાવ પડે છે. ત્યારે અહીં તો સરકારના બાંધેલા ટેકાના ભાવે જ ખરીદી થાય છે, જેને લઈ ખેડૂતોને ફાયદો પણ થાય છે. તો મેસેજ અને ફોન આવે કે બીજા દિવસે ખેડૂત હાજર થઈ જાય અને કલાકમાં તો મગફળી વેચી ઘરે પહોંચી જાય છે. ગુજરાત બન્યું ઠંડુગાર. તાપમાન 12.2 ડિગ્રીએ પહોંચતા ધ્રુજ્યા ગુજરાતીઓ. હજુ ઠંડી વધશે. નવેમ્બર અંતમાં હવે શિયાળાએ તેનો ઓરિજિનલ મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે. રાજ્યભરમાં શિયાળો જામતા ગુજરાત ઠંડુગાર બની ગયું છે. ગુજરાતભરમાં તાપમાનમાં ઘટાડો થતાં સવારે અને મોડી સાંજે ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે, જ્યારે બપોરનું તાપમાન પણ નીચે જઈ રહ્યું છે. ગુલાબી ઠંડીની વચ્ચે ગુજરાતીઓ હવે કડકડતી ઠંડીમાં ઠરી રહ્યા છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થયો છે. રાજ્યમાં તાપમાનનો પારો 12.2 ડિગ્રીએ પહોંચી ગયો છે. 12.2 ડિગ્રી સાથે ગુજરાતનું નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું, જ્યારે સિઝનમાં પહેલીવાર અમદાવાદનું તાપમાન 16 ડિગ્રીએ પહોંચ્યું. હાલમાં રાજ્યમાં ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે ગુજરાતમાં કાતિલ પવનો ફૂંકાઈ રહ્યા છે, જેની અસરથી પારો ગગડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ સુધી વાતાવરણ સ્થિર રહેશે. લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી, પરંતુ સામાન્ય ઘટાડો નોંધાઈ શકે છે. પવનની દિશા બદલાતા ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે, એટલે આગામી દિવસોમાં હાડ થીજવતી ઠંડી માટે તૈયાર રહેજો. ઠંડી પડતા રાજકોટના ગાર્ડન લોકોથી ધમધમ્યા છે. હેલ્ધી ફૂડની વધી છે માંગ. રાજકોટ સહિત રાજ્યભરમાં શિયાળો જામ્યો છે. રાજકોટમાં ઠંડીનું ટોર્ચર વધી રહ્યું છે. 17 ડિગ્રી આસપાસ તાપમાનનો પારો પહોંચી ગયો છે. વહેલી સવારમાં કેટલાક લોકો ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો લઈ રહ્યા હતા, તો હેલ્થને લઈને જાગૃત થયેલા લોકોના કારણે ગાર્ડન ધમધમતા થયા છે. સવારમાં રાજકોટના વિવિધ ગાર્ડનમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. કેટલાક લોકો એક્સરસાઇઝ કરતા નજરે પડ્યા, તો કેટલાક લોકો અલગ અલગ થેરાપી કરતા પણ. આમ રાજકોટ શહેરના રેસકોર્સ રિંગ રોડ પર ઠંડી વચ્ચે ખાસ હેલ્ધી ફૂડ લોકો આરોગી રહ્યા હતા. ખાસ કરીને શિયાળામાં આયુર્વેદિક પીણું પીવાથી ખાસ ફાયદો થતો હોય છે. ત્યારે કેટલાક લોકોએ વહેલી સવારમાં જ કડવું કડિયાતું પીતા હતા. કેટલાક લોકો ઠંડી ઉડાડવા માટે અલગ અલગ સૂપનો પણ આનંદ માની રહ્યા હતા. સુરતમાં ચોરોએ હદ કરી નાખી પાર. ચોર નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50 થી વધુની નળની કરી ચોરી. તો જૂનાગઢમાં 2 કારના કાચ તોડી 4,25,000ની ચોરી કરી. સુરત સહિત રાજ્યભરમાં તસ્કરો બેફામ બન્યા છે, પરંતુ સુરતમાં ચોરોએ પાર કરી નાખી છે તમામ હદ. સુરતમાં હવે ચોરીની એક અજીબોગરીબ ઘટના બની. આ ચોરી બીજે ક્યાંય નહીં પણ મોટી સંખ્યામાં જ્યાં દર્દીઓ હોય છે તેવા સુરતના સિવિલ હોસ્પિટલમાં બની. સુરત હોસ્પિટલમાંથી ચોર બીજું કંઈ નહીં પરંતુ અલગ અલગ માળ પરથી નળની ચોરી કરી ગયા. આ બનાવ એક જ દિવસમાં બન્યો નથી, પરંતુ છેલ્લા 15 દિવસમાં સિવિલ હોસ્પિટલમાંથી ચોર 50 થી વધુ નળ ચોરી કરી ગયા છે. ચોર સિવિલમાં હોસ્પિટલના 6 માળ પરથી બાથરૂમથી લઈને બેઝિન સહિતના સ્થળોએથી આ નળ ચોરી કરીને લઈ ગયા છે. બીજી તરફ સિવિલમાં સિક્યુરિટીને લઈને પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. તો જૂનાગઢમાં તસ્કરો બેફામ બન્યા. 2 કારના કાચ તોડી 4,25,000ની ચોરી. અડધો કલાકના સમયમાં જ 2 કારમાંથી ચોરી કરી. ઝાંઝરડા રોડ પર કારના કાચ તોડી 2 લાખની ચોરી કરી અને વાડલા ફાટક પાસે કારના કાચ તોડી 2.25 લાખની ચોરી કરી. આ અંગેની પોલીસને જાણ થતાં પોલીસ દોડતી થઈ ગઈ. ખેડાના કબડવંજમાં કડિયા ઝાંસી ગેંગની 3 મહિલા ચોર ઝડપાઈ છે. બેંકની બહાર ચોરીની ઘટનાને અંજામ આપવા સમયે મહિલાઓ દબોચાઈ. મધ્યપ્રદેશની કડિયા સાંસી ગેંગની 3 મહિલા ચોર
કપડવંજમાં ચોરી કરવા પહોંચી હતી. પોલીસે શંકાના આધારે ઝડપી પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો જોવા મળી. દેશના 6 રાજ્યોમાં ચોરીની ઘટનાઓને અંજામ આપતી હતી આ ગેંગ. અત્યાર સુધીમાં આ મહિલાઓ સામે 25થી વધુ ગુનાને અંજામ અપાયા હોવાની જાણકારી છે. આ ગેંગ કોઈ બેંકમાંથી રૂપિયા લઈ બહાર નીકળતા વ્યક્તિ પર વોચ રાખી રસ્તામાં મોકો મળતા જ લૂંટની ઘટનાને અંજામ આપતી હતી. સુરતના ટપોરી તડીપાર બુટલેગરોને નાથવા 1600 ઘરમાં તપાસ તો 4 ડ્રોનથી એરિયલ ચેકિંગ. મોડી રાત્રે પોલીસના ધાડે ધાડા ઉતર્યા. સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને અસામાજિક પ્રવૃત્તિ ગુનાખોરીને ડામવા પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં રાતના 2 થી સવારના 5 વાગ્યા દરમિયાન એકમાત્ર ભેસ્તાન વિસ્તારમાં 100થી વધુ પોલીસ કર્મીઓ દ્વારા ચેકિંગ હાથ ધરાયું. એમાં 50 જેટલા હિસ્ટ્રી શીટર લોકોના લિસ્ટ સાથે 1600થી વધુ ઘરોની તપાસ કરવામાં આવી તો 4 ડ્રોનથી એરિયલ ચેકિંગ પણ કરવામાં આવ્યું. 50થી વધુ હિસ્ટ્રી શીટરની પૂછપરછ કરાઈ હતી. આ તરફ અમદાવાદ પોલીસની આબરૂનું ધોવાણ થયું. દિવાળી બાદ શહેર પોલીસ પર ગ્રહણ લાગી ગયું હોય તેવું લાગી રહ્યું છે. કાગડાપીઠ પોલીસ સ્ટેશન પાસે થયેલી યુવકની હત્યાનો વિવાદ હજુ શાંત નથી પડ્યો કે મોડી રાત્રે ચોરીનો આરોપી પોલીસને ચકમો આપીને ફરાર થઈ જતા વધુ એક વિવાદ સર્જાયો છે. કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓ કામમાં એકદમ તલ્લીન હતા ત્યારે ચોરીનો આરોપીઓ ચપળતાપૂર્વક જતો રહ્યો હતો. જ્યારે પોલીસ કર્મચારીને ખબર પડી ત્યારે હિતેશ ઉર્ફે રોકી વાઘેલાને શોધવા માટે અનેક ટીમો બનાવી હતી. પોલીસ સ્ટેશનમાં લોકઅપનો અભાવ હોવાથી આરોપી પીએસઓ ટેબલની પાછળ બેસાડ્યો હતો. પીએસઓ સહિતના પોલીસ કર્મચારીઓ જ્યારે કામ કરી રહ્યા હતા ત્યારે ઘરફોડ ચોરીનો આરોપી ઊભો થયો અને ચૂપચાપ નાસી ગયો. સુરતમાં 89 લાખના દારૂ પર રૂલર ફેરવાયું. 5 પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝડપાયેલા દારૂનો નાશ કરાયો. આ દ્રશ્યો જોતા દારૂડિયાઓના જીવ બળી જશે. સુરતમાં 89 લાખના દારૂ પર પોલીસે રૂલર ફેરવી નાખ્યું. સુરતમાં ઝોન 1 હેઠળ આવતા 5 પોલીસ મથકમાં વર્ષ 2023-24માં ઝડપાયેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો. પોલીસે મામલતદારની હાજરીમાં 89 લાખથી વધુના દારૂ પર રોલર ફેરવી નાશ કર્યો હતો. કાપોદ્રા પોલીસ મથક, સરથાણા પોલીસ મથક, વરાછા પોલીસ મથક, પૂર્ણા પોલીસ મથક અને સારોલી પોલીસ મથકમાં વર્ષ 2023-24માં ઝડપાયેલા દારૂના જથ્થાનો નાશ ડિંડોલી વિસ્તારમાં કરવામાં આવ્યો. સમગ્ર વર્ષ દરમિયાન ઝડપાયેલા દારૂના જથ્થાને સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને મામલતદારની હાજરીમાં નાશ કરવામાં આવ્યો. જેમાં 86,159 દારૂની બોટલો ઉપર રોલર ફેરવવામાં આવ્યું હતું. પોલીસે 89,19,000થી વધુના દારૂનો નાશ કર્યો. કાપોદ્રા પોલીસ મથકમાં વર્ષ 2023-24 દરમિયાન 4,70,000થી વધુનો દારૂ, સરથાણા પોલીસ મથકમાં 13,70,000થી વધુનો દારૂ, વરાછામાં 13,54,000થી વધુનો દારૂ, પૂર્ણા વિસ્તારની અંદર 33,37,000થી વધુનો દારૂ અને સારોલી વિસ્તાર પોલીસ મથકમાં 24,50,000થી વધુનો દારૂ ઝડપાયો હતો. પોલીસે કુલ 89,19,000થી વધુનો દારૂનો જથ્થો નાશ કરતા રોડ પર દારૂની નદીઓ વહેતી હતી. 31 ડિસેમ્બર પહેલા વલસાડમાં દારૂની રેલમછેલ, ટ્રક ભરીને દારૂ પકડાયો. 31 ડિસેમ્બર પહેલા ગુજરાતમાં દારૂની રેલમછેલ શરૂ થઈ ગઈ છે. રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના વધુ એક કિમિયાનો વલસાડ જિલ્લાની પોલીસે પર્દાફાશ કર્યો છે. આ વખતે દારૂ કોઈ નાના વાહનમાં નહીં પરંતુ કન્ટેનરમાં ભરી અને દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો હતો. ત્યારે હાઈવે પર પેટ્રોલિંગમાં રહેલી વલસાડ રૂરલ પોલીસે દારૂ ભરેલા કન્ટેનર સાથે એક આરોપીની ધરપકડ કરી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો. દમણથી વિદેશી દારૂનો જથ્થો ભરી એક કન્ટેનર સુરત તરફ જઈ રહ્યું હતું. જેની બાતમી મળતા જ વલસાડ જિલ્લાની રૂરલ પોલીસ એક્ટિવ થઈ ગઈ હતી અને વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પોલીસે પેટ્રોલિંગ કરતા હાઈવે પરથી પસાર થઈ રહેલા એક કન્ટેનરને રોકી તપાસ કરતા અંદરથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળ્યો હતો. ગણતરી કરતા કુલ 3,000થી વધુની વિદેશી દારૂની બોટલો કન્ટેનરમાંથી મળી આવી હતી. આથી પોલીસે કન્ટેનર ચાલકની ધરપકડ કરી અને વિદેશી દારૂ અને કન્ટેનર મળી 15 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. દારૂ કોણે ભરાવ્યો હતો અને કોને પહોંચાડવામાં આવવાનો હતો તે અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. નિયમ વિરુદ્ધ ઊંચી ફી વસૂલતી અમદાવાદની મણિનગરની રૂપ્સ સ્કૂલને નોટિસ. અમદાવાદની મણિનગરની રૂપ્સ સ્કૂલને નોટિસ ફટકારી છે. ગ્રાન્ટેડ શાળા હોવા છતાં સ્કૂલ સંચાલકોએ નિયમ કરતાં ઊંચી ફી વસૂલ્યાનો આરોપ લાગ્યો છે. જે બાદ અમદાવાદ શહેર ડીઓએ સ્કૂલને નોટિસ ફટકારી છે. ગ્રાન્ટેડ શાળા હોવા છતાં 200 વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલી હોવાનો આરોપ લાગ્યો છે. ફી વિકલ્પવાળી શાળા હોવાથી પ્રતિમાસ 720 રૂપિયા ફી લેવાની હોય છે. સ્કૂલે અન્ય પ્રવૃત્તિ સાથેની 25,000 ફી વસૂલી હોવાની ફરિયાદ મળી, જેને લઈ સ્કૂલ પાસે ખુલાસો માંગવામાં આવ્યો. શાળાએ બચાવ કર્યો કે અમે કંઈ ખોટું નથી કર્યું. તો આ તરફ અમદાવાદ શહેર ડીઓએ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે તેવી વાત કરી અને તપાસ રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર મામલે શું પગલાં લેવા તે નક્કી કરાશે. બીજી તરફ ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓની
સાયકલ આપવાની દરખાસ્ત ન કરતા અમદાવાદની શાળાઓને નોટિસ ફટકારવામાં આવી. સરકારના સમાજ કલ્યાણ ખાતા દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ સાયકલ આપવામાં આવે છે. આ સાયકલ સહાય માટે શાળાઓએ ઓનલાઈન દરખાસ્ત કરવાની હોય છે. અમદાવાદની 82 શાળાઓએ સાયકલ સહાય માટે દરખાસ્ત નહીં કરી હોવાનું સામે આવતા અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવી. અમદાવાદ શહેરની 59 શાળાઓ, દસક્રોઈની 16 શાળાઓ, ધોળકાની 3 શાળાઓ, વિરમગામની 2 તેમજ બાવળા અને માંડલની 1 શાળાઓનો સમાવેશ થાય છે. આ મામલે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાઓનો ખુલાસો પણ માંગવામાં આવ્યો છે. વડોદરાના વાહનોમાં 77 લાખના ખર્ચે લગાવેલી જીપીએસ સિસ્ટમ બની શોભાના ગાંઠિયા સમાન. વડોદરામાં એસઓજીએ કોર્પોરેશનના વાહનમાંથી ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું. છેલ્લા 2 મહિનાથી વ્હીકલ પુલના 2 ડ્રાઈવરો ડીઝલની ચોરી કરતા હતા. સમગ્ર મામલો સામે આવતા કોર્પોરેશને બંને ડ્રાઈવરોને છૂટા કરી દીધા અને એજન્સીને 2 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. પરંતુ અહીં કોર્પોરેશનની હાઈટેક સિસ્ટમ પર પણ સવાલ ઊભા થયા છે, કારણ કે કોર્પોરેશનના આઈટી વિભાગ દ્વારા વાહનોમાં 77 લાખના ખર્ચે જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવી છે, જેના દ્વારા કોર્પોરેશનના વાહનો ક્યાં ફરે છે, કયા સ્થળોએ કેટલો સમય રોકાય છે વગેરે સહિતની માહિતી મેળવી શકાય છે. પરંતુ લાખો રૂપિયાના ખર્ચે લગાવાયેલી સિસ્ટમ કૌભાંડ પકડી શકી ન હતી, જેને લઈ વિપક્ષે આકરા પ્રહાર કર્યા. વિપક્ષે મનપા કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા અને એજન્સીને છાવરવાનો આક્ષેપ કર્યો. જોકે વડોદરા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું કે કૌભાંડને લઈને દંડ ફટકારી કાર્યવાહી કરી છે. વાહનોમાં મોનિટરિંગનું કામ એજન્સીને સોંપવામાં આવ્યું છે, પરંતુ હજુ તમામ વાહનોમાં સિસ્ટમ શરૂ થઈ નથી. આગામી સમયમાં તમામ વાહનોનું મોનિટરિંગ કરીને ડીઝલ ચોરી જેવી ઘટનાઓ પર નજર રાખવામાં આવશે, તેમ કહીને ક્યાંક ને ક્યાંક બચાવ પણ કર્યો હતો. પણ વાસ્તવિકતા તો એ છે કે 77 લાખના ખર્ચે વસાવેલી આખી સિસ્ટમ ખાડે ગયેલી છે. જનતાના પૈસા પાણીમાં ગયા છે. સાપુતારામાં પાણીમાંથી એટીએમનો ખર્ચ જ ગયો પાણીમાં. ધૂળ ખાતું પાણીનું એટીએમ. સાપુતારામાં તંત્રના પાપે પાણી માટે મૂકેલા એટીએમનો ખર્ચ પાણીમાં ગયો છે. સાપુતારામાં લાખો રૂપિયાના ખર્ચે લગાવેલા વોટર એટીએમ મશીનો ધૂળ ખાઈ રહ્યા છે. વોટર એટીએમ મશીનો નોટિફાઈડ એરિયામાં ધૂળ ખાતી હાલતમાં નજરે પડ્યા. પ્રવાસન સ્થળ સાપુતારા ખાતે ફરવા આવતા પ્રવાસીઓ તેમજ સ્થાનિકોને રાહતના દરે શુદ્ધ ઠંડુ પાણી પીવા માટે મળી રહે તે હેતુથી વોટર એટીએમ મશીનો લગાવવામાં આવ્યા હતા, પરંતુ હાલ આ વોટર એટીએમ મશીન ધૂળ ખાઈ રહ્યા છે. વોટર એટીએમ મશીન સાપુતારા નોટિફાઈડ એરિયાની કચેરી દ્વારા સંચાલન કરવા માટે નિષ્ફળ જોવા મળ્યા. ઠંડા પાણીના એટીએમ પર તંત્રએ જ ઠંડુ પાણી રેડી દીધું છે. ગુજરાતી યુવકના પ્રેમમાં પડી ફિલિપિન્સની યુવતી લગ્ન માટે 7 સમુદ્ર પાર આવી પહોંચી. કહેવાય છે કે પ્રેમને કોઈ સીમાડા હોતા નથી. પ્રેમનો આવો જ એક કિસ્સો અંકલેશ્વરમાં જોવા મળ્યો છે. અહીં અનોખા લગ્ન થયા છે. રસપ્રદ વાત એ છે કે આ લવ સ્ટોરીમાં ફિલિપિન્સના એક યુવતી અંકલેશ્વરના યુવક સાથે લગ્ન કરવા ભારત આવી હતી. એટલું જ નહીં, વિદેશમાં ઉછરેલી આ યુવતીને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ખૂબ જ લગાવ હતો, જેણે ભારતીય સંસ્કૃતિ અનુસાર લગ્ન કર્યા છે. અંકલેશ્વરના સામાન્ય પરિવારના યુવાન પિન્ટુ પ્રસાદની નજર સોશિયલ મીડિયા સર્ફિંગ દરમિયાન એક વિદેશી યુવતી પર ઠરી. સુંદર દેખાવડી યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતા તે એક્સેપ્ટ થઈ હતી. આ યુવતી પિન્ટુના દિલમાં ઘર કરી ગઈ. બંનેની ઓનલાઈન વાતચીત શરૂ થઈ અને મિત્રતા ક્યારે પ્રેમમાં પરિવર્તિત થઈ ગઈ તેની બંનેને ખબર જ ન પડી. આખરે બંને એક થવાનું નક્કી કર્યું, પણ દેશના સીમાડો આડે આવી રહ્યા હતા. અલગ અલગ સંસ્કૃતિ, દેશ અને અપરિચિત લોકોના કારણે પ્રસાદ પરિવાર પુત્રના પ્રેમને સ્વીકારવામાં ખચકાટ અનુભવતો હતો. 2 વર્ષની જહેમત બાદ પિન્ટુ તેની પ્રેમિકા લિમ્બાઝેન મેકડાઓ ને પત્ની તરીકે સ્થાન આપવામાં સફળ થયો અને પ્રેમિકાને ફિલિપિન્સ પહોંચાડી હતી. લીગલ પ્રોસેસ માટે ફિલિપિન્સમાં પિન્ટુ અને લિમ્બાઝેન મેકડાઓએ લગ્ન કર્યા બાદ બંને ભારત આવ્યા હતા અને અંકલેશ્વરમાં ભારતીય સંસ્કૃતિ અનુસાર બંને લગ્ન ગ્રંથિથી જોડાયા છે.